નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટર્પીનોઇડ સંયોજનોમાં યુડેસ્મોલનું બંધારણ પુરવાર કરતી પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું. યુડેસ્મોલ એ બાયસાયક્લિક સેસ્ક્વિટર્પીનોઇડ છે, એટલે કે તે 3 આઇસોપ્રીન એકમો ધરાવતો દ્વિચક્રીય સંયોજન છે. તે યુકેલિપ્સના તેલમાંથી અલગીકરણ દ્વારા મેળવવામાં આવે છે. તેમજ તે સેસ્ક્વિટર્પીનોઇડ વર્ગનો ખૂબ જ અગત્યનો તૃતીયક આલ્કોહોલ છે. તે પ્રકાશ ક્રિયાશીલ છે અને તેનું ગલનબિંદુ 82 થી 83 ડિગ્રી સેલ્સિયસ જેટલું છે. યુડેસ્મોલનું બંધારણ પુરવાર કરતી પ્રક્રિયાઓનો અભ્યાસ કરતા પહેલા યુડેસ્મોલનું બંધારણ આપણે યાદ રાખીશું. અહીં બંધારણમાં દર્શાવ્યા પ્રમાણે તેમાં 2 ચક્રો છે. એક મિથિલિન સમૂહ છે, એટલે કે કાર્બન કાર્બન દ્વિબંધ છે. એક કોણીય મિથાઇલ ગ્રુપ છે. જ્યારે OH સમૂહ એ તૃતીયક પ્રકારનો છે. OH સમૂહ ધરાવતો કાર્બન 11 એ બીજા 3 કાર્બન નંબર 3, 12 અને 13 સાથે જોડાયેલો છે, એટલે કે તે તૃતીયક આલ્કોહોલ છે. આમ અહીં યુડેસ્મોલનું બંધારણ પુરવાર કરતી પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું. કોન્સ્ટિટ્યુશન ઓફ યુડેસ્મોલ. તત્વોના પરીક્ષણ પ્રમાણસૂચક સૂત્ર અને અણુભારને આધારે યુડેસ્મોલનું અણુસૂત્ર C15H26O નક્કી થયું છે. તેમાં સૌપ્રથમ ડીબી ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટની સંખ્યા ગણીએ. જો તેનું અણુસૂત્ર CXHYOZ હોય, જે X બરાબર કાર્બન પરમાણુની સંખ્યા, Y હાઇડ્રોજન પરમાણુની સંખ્યા, Z બરાબર ઓક્સિજન પરમાણુની સંખ્યા, તો ડીવી બરાબર X-Y/2 + 1 થશે. અહીં યુડેસ્મોલમાં કાર્બન પરમાણુની સંખ્યા 15, એટલે કે X બરાબર 15 છે. હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 26, એટલે કે Y બરાબર 26 છે. તેથી 26/2 બરાબર 13 થશે, +1. 15 - 13 બરાબર 2 વત્તા 1 બરાબર 3, એટલે કે યુડેસ્મોલમાં ડીબીની સંખ્યા 3 થશે, જે દર્શાવે છે કે યુડેસ્મોલમાં દ્વિબંધ અને ચક્રની કુલ સંખ્યા 3 છે. 3. પ્રેઝન્સ ઓફ આલ્કોહોલિક OH ગ્રુપ. યુડેસ્મોલમાં એક ઓક્સિજન પરમાણુ છે, પરિણામે તે આલ્કોહોલિક OH સમૂહ તરીકે હાજર હોઈ શકે છે. યુડેસ્મોલ gives crystalline acetate with acetic anhydride and crystalline substituted urethanes with phenyl isocyanate. યુડેસ્મોલની એસેટિક એનહાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયા દરમિયાન સ્ફટિકમય એસિટેટ વ્યુત્પન્ન અને એસેટિક એસિડ મળે છે. સ્ફટિકમય એસિટેટ વ્યુત્પન્નની ઉત્પત્તિ દર્શાવે છે કે યુડેસ્મોલમાં ઓક્સિજન પરમાણુ એ OH સમૂહ તરીકે આવેલો હોવો જોઈએ. તદુપરાંત યુડેસ્મોલની ફિનાઇલ આઇસોસાયનેટ C6H5CN ડબલ બોન્ડ CO સાથે પ્રક્રિયા કરતા ફિનાઇલ આઇસોસાયનેટમાં નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે યુડેસ્મોલનો અણુ ઉમેરાય છે, જેમાં નાઇટ્રોજન સાથે યુડેસ્મોલનો હાઇડ્રોજન અને બાકીનો ભાગ એ કાર્બન સાથે જોડાય છે અને સબસ્ટિટ્યુટેડ યુરેથેન એટલે કે એસ્ટર મળે છે. યુડેસ્મોલની ફિનાઇલ આઇસોસાયનેટ સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા સબસ્ટિટ્યુટેડ યુરેથેન એસ્ટરની ઉત્પત્તિ દર્શાવે છે કે યુડેસ્મોલમાં ઓક્સિજન પરમાણુ OH સમૂહ તરીકે આવેલો છે. આમ ઉપરોક્ત બંને પ્રક્રિયાઓ યુડેસ્મોલમાં ઓક્સિજન પરમાણુ હાઇડ્રોક્સિલ સમૂહ તરીકે આવેલો છે તેમ દર્શાવે છે. OH સમૂહ એ ફિનોલિક કે આલ્કોહોલિક સમૂહ તરીકે હાજર હોઈ શકે. જો ફિનોલિક OH સમૂહ હોય તો તે સંયોજન NaOH માં દ્રાવ્ય થાય છે
અને આલ્કોહોલિક OH સમૂહ ધરાવતું સંયોજન એ NaOH માં અદ્રાવ્ય થાય છે. અહીં યુડેસ્મોલ એ NaOH માં અદ્રાવ્ય છે, જે દર્શાવે છે કે તેમાં રહેલો OH સમૂહ એ આલ્કોહોલિક OH પ્રકારનો સમૂહ છે, એટલે કે આલ્કોહોલિક OH સમૂહની હાજરી છે તેમ કહી શકાય. યુડેસ્મોલનું નિર્જલીકરણ સહેલાઈથી થઈ શકે છે, જે દર્શાવે છે કે તેમાં રહેલો OH સમૂહ એ તૃતીયક પ્રકારનો છે, એટલે કે નિર્જલીકરણ પ્રક્રિયા દ્વારા તૃતીયક આલ્કોહોલિક સમૂહની હાજરી પુરવાર કરી શકાય છે. પ્રેઝન્સ ઓફ ડબલ બોન્ડ એન્ડ રિંગ ઓન catalytic hydrogenation, it takes up 1 mole of hydrogen to form dihydroudesmol. યુડેસ્મોલની પેલેડિયમ ઉદ્દીપક જેવા ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનેશન પ્રક્રિયા કરતો હાઇડ્રોજનનો એક અણુ ઉમેરાય છે અને ડાયહાઇડ્રોયુડેસ્મોલ મળે છે. આમ આ પ્રક્રિયા દર્શાવે છે કે યુડેસ્મોલમાં એક કાર્બન કાર્બન દ્વિબંધ આવેલો છે. યુડેસ્મોલમાં ડીબીની સંખ્યા 3 નક્કી કરેલ છે, જે તેમાં દ્વિબંધને ચક્રની કુલ સંખ્યા સૂચવે છે. પરંતુ હાઇડ્રોજનેશન પ્રક્રિયા દ્વારા યુડેસ્મોલમાં એક દ્વિબંધની હાજરી પુરવાર થયેલ છે, એટલે કે 3 પૈકી 1 ડીબીનો હિસાબ મળે છે, જ્યારે બાકીના 2 ડીબી તેમાં 2 ચક્રની સંખ્યા સૂચવે છે, એટલે કે યુડેસ્મોલ એ દ્વિચક્રીય સંયોજન છે તેમ કહી શકાય. વધુમાં જો યુડેસ્મોલમાં OH સમૂહની જગ્યાએ હાઇડ્રોજન પરમાણુ મૂકવામાં આવે અને દ્વિબંધને સંતૃપ્ત કરવામાં આવે, એટલે કે દ્વિબંધની જગ્યાએ 2 હાઇડ્રોજન પરમાણુ મૂકવામાં આવે, તો યુડેસ્મોલના અણુસૂત્ર C15H26O ને C15H28 તરીકે લખી શકાય અને યુડેસ્મોલના આ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું અણુસૂત્ર એ દ્વિચક્રીય સંયોજનના સામાન્ય સૂત્ર CnH2n-2 ને મળતું આવે છે. જો n બરાબર 15 લઈએ તો C15 2n એટલે 15 × 2 30 - 2 એટલે કે 28. આમ સંપૂર્ણ સંતૃપ્ત યુડેસ્મોલના હાઇડ્રોકાર્બન C15H28 અણુસૂત્ર એ દ્વિચક્રીય સંયોજનના સામાન્ય અણુસૂત્ર CnH2n-2 ને મળતું આવે છે, એટલે કે યુડેસ્મોલ એ બાયસાયક્લિક એટલે કે દ્વિચક્રીય સંયોજન છે તેમ કહી શકાય. ડિટર્મિનેશન ઓફ કાર્બન સ્કેલેટન ઓફ યુડેસ્મોલ. યુડેસ્મોલનું કાર્બન માળખું નક્કી કરવું. યુડેસ્મોલ gives oxygen free dihydrochloride with HCl. યુડેસ્મોલની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા દરમિયાન જે સંયોજન પ્રાપ્ત થાય છે, which is identical with selenium dihydrochloride. યુડેસ્મોલની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી ઓક્સિજન મુક્ત એટલે કે યુડેસ્મોલમાં રહેલો ઓક્સિજન પરમાણુ દૂર થાય છે અને દ્વિબંધ દૂર થાય છે અને ઓક્સિજન મુક્ત ડાયહાઇડ્રોક્લોરાઇડ મળે છે, જે સેલિનિનની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી પ્રાપ્ત થતા સેલિનિન ડાયહાઇડ્રોક્લોરાઇડને મળતું આવે છે. When dehydrogenated with sulfur, એટલે કે યુડેસ્મોલનું જ્યારે સલ્ફર સાથે ગરમ કરવામાં આવે છે ત્યારે ડિહાઇડ્રોજનેશન પ્રક્રિયા દ્વારા યુડેલિનની પ્રાપ્તિ થાય છે, જેનું અણુસૂત્ર C14H16 છે, જે સેલિનિનના ડિહાઇડ્રોજનેશનથી મળતા સંયોજન જેવું છે. એટલે કે above two reactions show that udesmol should have carbon skeleton similar to udelin. ઉપરોક્ત બંને પ્રક્રિયાને આધારે કહી શકાય કે યુડેસ્મોલમાં કાર્બન માળખું એ યુડેલિન પ્રકારનું હોવું જોઈએ, કારણ કે યુડેસ્મોલની હાઇડ્રોક્લોરિક એસિડ અને સલ્ફર સાથેની પ્રક્રિયાઓથી મળતી નિપજો એ સેલેનિનની હાઇડ્રોક્લોરિક એસિડ અને
સલ્ફર સાથેની ડિહાઇડ્રોજનેશન પ્રક્રિયાથી મળતી નિપજો જેવી છે. જ્યારે સેલેનિનનું કાર્બન માળખું એ યુડેસ્મોલ પ્રકારનું છે, યુડેલિન પ્રકારનું છે, અને પરિણામે યુડેસ્મોલમાં પણ કાર્બન માળખું એ યુડેલિન પ્રકારનું હોવું જોઈએ. યુડેલિન ફોર્મ્સ પિક્રેટ which indicate it is an aromatic compound. યુડેલિન પિક્રેટ વ્યુત્પન્ન આપે છે અને આ પિક્રેટ વ્યુત્પન્નની ઉત્પત્તિ દર્શાવે છે કે યુડેલિન એ એરોમેટિક સંયોજન છે. ઇટ્સ સ્ટ્રક્ચર પ્રૂવડ એઝ ફોલો. યુડેલિનનું બંધારણ નીચે પ્રમાણે સાબિત કરી શકાય. The molecular formula of udelin is C14H16. યુડેલિનનું અણુસૂત્ર C14H16 છે. Since udelin was naphthalene derivative, તદુપરાંત યુડેલિન એ નેપ્થેલિનનો વ્યુત્પન્ન છે. It also contains one carbon atom less than cadolin, 1,6-dimethyl 1,4,1,6-dimethyl 4-isopropyl નેપ્થેલિન. યુડેલિન એ નેપ્થેલિનનો વ્યુત્પન્ન છે અને તેમાં કાર્બન પરમાણુની સંખ્યા એ કેડેલિન કરતો એક કાર્બન પરમાણુ ઓછો છે. કેડેલિન એટલે 1,6-ડાયમિથાઇલ 4-આઇસોપ્રોપાઇલ નેપ્થેલિન, એટલે કે કેડેલિન પણ નેપ્થેલિનનો વ્યુત્પન્ન છે, જેમાં 2 મિથાઇલ ગ્રુપ અને એક આઇસોપ્રોપાઇલ સમૂહ છે. સો ઇટ શુડ બી એપોકેડેલિન. કેડેલિન યુડેલિનની અંદર કેડેલિન કરતો એક કાર્બન પરમાણુ ઓછો છે, એટલે કે તે એપોકેડેલિન છે તેમ કહી શકાય. એટલે કે કેડેલિન -1 મિથાઇલ ગ્રુપ, એટલે કે કેડેલિન કરતો એક મિથાઇલ સમૂહ ઓછો હોવો જોઈએ, કારણ કે તેમાં 2 મિથાઇલ સમૂહ અને એક આઇસોપ્રોપાઇલ સમૂહ છે, અને કાર્બન પરમાણુ જો એક ઓછો હોય તો તે કાર્બન પરમાણુ મિથાઇલ સમૂહ તરીકે દૂર થયેલો હોવો જોઈએ. આઇસોપ્રોપાઇલ સમૂહમાંથી કાર્બન પરમાણુ દૂર થઈ શકે નહીં, કારણ કે એક આખો સમૂહ છે. Based on this fact, the structure of udelin should be either 1 or 2. Cadolin 1,6-ડાયમિથાઇલ 4-આઇસોપ્રોપાઇલ નેપ્થેલિન છે, એટલે કે કેડેલિનનું બંધારણ જોઈએ તો તેની અંદર નેપ્થેલિન ચક્ર અને તેની અંદર 1,6-ડાયમિથાઇલ અને 4-આઇસોપ્રોપાઇલ નેપ્થેલિન, એટલે કે અહીંથી જોઈએ તો 1, 2, 3, 4 સ્થાનમાં આઇસોપ્રોપાઇલ, 5 અને 6, એટલે કે અહીં 1 અને 6 બે સ્થાનમાં મિથાઇલ સમૂહ છે અને 4 સ્થાનની અંદર આઇસોપ્રોપાઇલ સમૂહ છે, જેને કેડેલિન તરીકે ઓળખવામાં આવે છે. જો હવે કેડેલિનમાંથી એક મિથાઇલ સમૂહ દૂર કરવામાં આવે તો યુડેલિનનું સંભવિત બંધારણ એક અથવા બે પ્રકારનું થઈ શકે. જો 1 સ્થાન ઉપરથી મિથાઇલ સમૂહ દૂર કરવામાં આવે તો આ પ્રકારનું યુડેલિનનું બંધારણ થઈ શકે, જે 1 મિથાઇલ 7 આઇસોપ્રોપાઇલ નેપ્થેલિન થશે. 1, 2, 3, 4, 5, 6 અને 7 1 મિથાઇલ 7 આઇસોપ્રોપાઇલ નેપ્થેલિન. જો કેડેલિનમાંથી અહીંથી કાર્બન પરમાણુ દૂર કરવામાં આવે મિથાઇલ સમૂહ, તો 1 સ્થાનમાં મિથાઇલ સમૂહ અને 4 સ્થાનમાં આઇસોપ્રોપાઇલ સમૂહ હશે. એટલે કે કેડેલિનમાંથી જો 1 સ્થાનમાંથી મિથાઇલ સમૂહ દૂર કરવામાં આવે તો 1 પ્રકારે યુડેલિનનું બંધારણ થશે. જો 7 પોઝિશનમાંથી મિથાઇલ સમૂહ દૂર કરવામાં આવે તો યુડેલિનનું સંભવિત બંધારણ એ બંધારણ 2 પ્રકારનું થશે, એટલે કે 1 મિથાઇલ 4 આઇસોપ્રોપાઇલ નેપ્થેલિન થશે. આમ યુડેલિનના 2 સંભવિત બંધારણો શક્ય છે. યુડેલિન એ કેડેલિન કરતો એ રીતે જુદું પડે છે કે કેડેલિનની અંદર 2 મિથાઇલ સમૂહ અને એક આઇસોપ્રોપાઇલ સમૂહ છે, જ્યારે યુડેલિનમાં એક મિથાઇલ સમૂહ અને એક આઇસોપ્રોપાઇલ સમૂહ છે, અને
આ મિથાઇલ અને આઇસોપ્રોપાઇલ સમૂહનું સ્થાન એ નીચેની પ્રક્રિયાઓને આધારે નક્કી કરી શકાય. Cadolin was oxidized with chromic acid gives naphthoic acid C11H16O2 which must be 1A or 2A. Distillation of this acid with soda lime gives methyl isopropyl naphthalene which must 1 or 2. અહીં કેડેલિનનું જ્યારે ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે ઓક્સિડેશનથી બે પ્રકારની નિપજો શક્ય છે. નેપ્થોઇક એસિડ 1A અથવા નેપ્થોઇક એસિડ 2A કે જેની અંદર મિથાઇલ સમૂહનું ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન થઈ અને કાર્બોક્સિલ સમૂહમાં રૂપાંતર થાય છે. જો 1 સ્થાનમાં રહેલ મિથાઇલ સમૂહનું કાર્બોક્સિલ સમૂહમાં રૂપાંતર થતું હોય તો બંધારણ 1A થશે. 7 પોઝિશનમાં રહેલ મિથાઇલ સમૂહનું કાર્બોક્સિલ સમૂહમાં રૂપાંતર થતું હોય તો બંધારણ 2A પ્રકારનું થશે. અને ત્યારબાદ સોડા લાઇમ સાથે ગરમ કરતો તેમાંથી બંધારણ 1 અને 2A માંથી કાર્બન ડાયોક્સાઇડ સોડા લાઇમ સાથે ગરમ કરતો 2 પ્રકારનું બંધારણ મળે છે. એટલે કે મિથાઇલ આઇસોપ્રોપાઇલ નેપ્થેલિન મળે છે. કમ્પાઉન્ડ 2 વોઝ સિન્થેસાઇઝ ફ્રોમ કાર્બન. ઉપરોક્ત બંધારણ 1 અને 2 જે પૈકી યુડેલિનનું બંધારણ 2 જે કાર્બનમાંથી સંશ્લેષણ દ્વારા મેળવવામાં આવેલ. કાર્બન જેમાં કિટોનિક સમૂહ છે અને 2 મિથિલિન કાર્બન કાર્બન દ્વિબંધ છે જે પૈકી એક દ્વિબંધ ચક્રમાં કિટોનિક સમૂહના એકાંતરે અને બીજો દ્વિબંધ ચક્રની બહાર છે, એક્ઝોસાયક્લિક સ્થિતિમાં છે. કાર્બનની CH3Br COOC2H5 સાથે ઝીંકની હાજરીમાં એટલે કે રિફોર્મર્સકી પ્રક્રિયા કરતો તેમાં કિટોનિક સમૂહનું એસ્ટરમાં રૂપાંતર કરવામાં આવે છે, જેમાં કિટોનિક સમૂહમાં C ડબલ બોન્ડ ઓની અંદર આ અણુ ઉમેરાય છે અને તેનાથી એસ્ટરની ઉત્પત્તિ થાય છે. અને ત્યારબાદ તેનું જળ વિભાજન કરતો એસ્ટરનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય છે અને તેનું કન્વર્ઝન COOC2H5 નું COOH માં રૂપાંતર થાય છે અને પાણીનો અણુ દૂર થતો OH સમૂહ ધરાવતો કાર્બન અને તેની નજીકના કાર્બન ઉપરથી હાઇડ્રોજન પરમાણુ એટલે કે OH સમૂહ ધરાવતા કાર્બન ઉપરથી OH અને નજીકના કાર્બન ઉપરથી હાઇડ્રોજન પાણીના અણુ તરીકે દૂર થતો ત્યાં દ્વિબંધ આવે છે. ત્યારબાદ સમઘટકીકરણ દ્વારા ચક્રમાંનો એક દ્વિબંધ એ ચક્રની બહારની બાજુએ સ્થાનાંતર પામે છે. ચક્રની બહારની બાજુ રહેલો દ્વિબંધ ચક્રમાં સ્થાનાંતર પામે છે. ત્યારબાદ તેની એસિડની હાજરીમાં આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરતો ફરીથી એસ્ટરીકરણ પ્રક્રિયા દ્વારા કાર્બોક્સિલિક એસિડનું એસ્ટરમાં રૂપાંતર થાય છે. ત્યારબાદ તેની સોડિયમ પ્લસ ઇથાઇલ આલ્કોહોલ સાથે રિડક્શન પ્રક્રિયા કરતો એસ્ટર સમૂહનું આલ્કોહોલ સમૂહમાં રૂપાંતર થાય છે. એટલે કે COOC2H5નું રૂપાંતર CH2OH માં થાય છે. ત્યારબાદ તેની હાઇડ્રોબ્રોમિક એસિડ સાથે પ્રક્રિયા કરતો અહીં આલ્કોહોલનો OH અને HBrનો હાઇડ્રોજન પરમાણુ પાણીના અણુ તરીકે દૂર થાય છે અને અહીં કાર્બન સાથે બ્રોમિન પરમાણુ જોડાય છે. ત્યારબાદ તેની સોડિયમ ડાઇથાઇલ મેલોનેટ સાથે પ્રક્રિયા કરતો સોડિયમ ડાઇથાઇલ મેલોનેટનો સોડિયમ પરમાણુ અને અહીંથી બ્રોમિન પરમાણુ NaBr તરીકે દૂર થાય છે
અને બાકીનો ભાગ અહીંયા જોડાય છે, એટલે કે સોડિયમ પરમાણુ બ્રોમિન પરમાણુ સાથે જોડાઈને NaBr તરીકે દૂર થતો અહીં કાર્બન COOC2H5 અને COOC2H5 થશે. ત્યારબાદ તેનું એસિડિક જળ વિભાજન કરતો કાર્બોક્સિલિક એસિડનું એસ્ટરનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય છે અને બંને એસ્ટર સમૂહનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થયા બાદ તેને ગરમ કરતો એક કાર્બોક્સિલિક એસિડ CO2 તરીકે દૂર થાય છે, એટલે કે ડીકાર્બોક્સિલેશન થાય છે અને CH2COOH તરીકે વધે છે. ત્યારબાદ તેની થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતો કાર્બોક્સિલિક એસિડનો OH એ દૂર થાય છે, એટલે કે COOHનું COCl કાર્બોનિલ ક્લોરાઇડમાં રૂપાંતર થાય છે, જેની એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતો ચક્રીયકરણ દ્વારા કીટોન મળે છે. ત્યારબાદ તેની સોડિયમ પ્લસ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરતો અને ત્યારબાદ સલ્ફર વડે ડિહાઇડ્રોજિનેશન કરતો ડિહાઇડ્રોજિનેશન દ્વારા અહીં આપણને સંયોજન 2 મળે છે, એટલે કે 1 મિથાઇલ 4 આઇસોપ્રોપાઇલ નેપ્થેલિન મળે છે. આ રીતે કાર્બનમાંથી સંયોજન 2 એટલે કે 1 મિથાઇલ 4 આઇસોપ્રોપાઇલ નેપ્થેલિનનું સંશ્લેષણ કરવામાં આવે છે. The synthetic compound 2 was found to be different from the hydrocarbon obtained by the distillation of naphthoic acid with soda lime from cadolin. કેડિલિનનું ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન કરવાથી મેળવેલ નેપ્થોઇક એસિડની સોડા લાઇમ સાથે પ્રક્રિયા દ્વારા નિસ્યંદનથી મેળવેલ હાઇડ્રોકાર્બન એ ઉપરોક્ત કાર્બનમાંથી સંશ્લેષણ દ્વારા મેળવેલ સંયોજન 2 કરતો તદ્દન જુદો છે, એટલે કે તેની સાથે બંધ બેસતો નથી. એટલે કે એપોકેડિલિનનું બંધારણ એ બંધારણ 2 નથી, પરંતુ એપોકેડિલિન એ સૂત્ર બંધારણ 1 છે, એટલે કે તે 1 મિથાઇલ 7 આઇસોપ્રોપાઇલ નેપ્થેલિન છે તેમ કહી શકાય. વધુમાં રજિકાએ જણાવ્યું કે યુડેલિન વોઝ નોટ આઇડેન્ટિકલ વિથ આઇધર 1 or 2. યુડેલિનનું બંધારણ એ ઉપરોક્ત સંભવિત બંધારણો 1 કે 2 ને બંધ બેસતું નથી, પરંતુ જ્યારે યુડેલિનનું ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે નેપ્થેલિન ડાયકાર્બોક્સિલિક એસિડ મળે છે, જે સંયોજન 1 ના ઓક્સિડેશનથી મળતા સંયોજન જેવું છે. This is only possible if in Udelin the two side chain in one are interchanged. ઉપરોક્ત નિપજો ત્યારે જ મળી શકે કે જ્યારે યુડેલિનમાં 2 સાઇડ ચેન મિથાઇલ અને આઇસોપ્રોપાઇલની અરસપરસ બદલી કરવામાં આવે અને પરિણામે કહી શકાય કે ઉપરોક્ત બંધારણ 1 યુડેલિન એ 1 મિથાઇલ 7 આઇસોપ્રોપાઇલ નેપ્થેલિન છે. The structure formula of Udelin should be following. અને તેથી યુડેલિનનું બંધારણ નીચે પ્રમાણે હોવું જોઈએ, એટલે કે તે 1 2 3 4 5 6 7 1 મિથાઇલ 7 આઇસોપ્રોપાઇલ નેપ્થેલિન છે. 1922માં રજિકાએ સંશ્લેષણ દ્વારા યુડેલિનના ઉપરોક્ત બંધારણને સમર્થન આપ્યું, એટલે કે સંશ્લેષણ દ્વારા મેળવેલ સંયોજન એ ઉપરોક્ત સંયોજન સાથે બંધ બેસતો આવે છે. આમ યુડેલિનના બંધારણને સમર્થન આપી શકાય છે. યુડેલિનના બંધારણ સાબિત કર્યા બાદ યુડેસ્મોલના બંધારણને પુરવાર કરતી પ્રક્રિયાઓનો વધુ અભ્યાસ ભાગ 2 માં જોઈશું. મિત્રો, હજુ સુધી આપે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂરથી કરશો. થેન્ક યુ ફોર વોચિંગ.